ટોપ સ્ટોક્સની ડિટેલ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, શરૂઆત કરીએ કે આ સ્ટોક્સ પર ફોકસ. જી, ગઈકાલે આપણને એક સૌથી મોટી બ્લોક ડીલ એશિયન પેઇન્ટની અંદર જોવા મળી હતી 3.5 કરોડની. તો એની અંદર અપડેટ આવી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ખાસ કરીને 3.5 કરોડ શેર 7,703 કરોડમાં વેચ્યા હતા. એટલે આજે એના પર એક ફોકસ રાખીશું. જો કે કાલે ઇફેક્ટ આવી ગઈ છે એટલે આજે કોઈ બહુ મોટી ઇફેક્ટ અહીંયાથી નહીં આવે, એટલે એના પર એક ફોકસ રહેશે. પરંતુ આજે જ્યુબિલન્ટ ગ્રુપની 3 કંપની, જ્યુબિલન્ટ ફાર્માનોવા, જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા અને જ્યુબિલન્ટ ફૂડ વર્ક, આ 3 પર નજર રાખવાની છે. કારણ કે આજે પ્રમોટરો દ્વારા ત્રણેયની અંદર હિસ્સો વેચવામાં આવી શકે છે. જ્યુબિલન્ટ ફાર્માનોવામાં લગભગ 3.5% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયામાં 7.5% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે અને જ્યુબિલન્ટ ફૂડવર્કમાં 2% હિસ્સો તેઓ વેચી શકે છે. અહીંયાથી સમાચાર એવા છે કે તેઓ કોકોકોલાનું જે ભારતીય કંપની છે એની અંદર રોકાણ કરવા માંગે છે અને એટલા માટે તેઓ આ હિસ્સો વેચીને ત્યાંથી પૈસા ઊભા કરી રહ્યા છે. એવી એક સમાચાર પણ આપણને આવતા જોવા મળ્યા હતા. પરંતુ આજે એક આ ત્રણની અંદર બ્લોક ડીલ, જ્યુબિલન્ટ ફાર્મોવામાં 3.5%, ઇન્ગ્રેવિયામાં 7.5% અને ફૂડવર્ક્સની અંદર લગભગ 2%ની એક બ્લોક ડીલ થશે. એટલે એના પર એક નજર રાખશો. બીજી તરફ તમને આજે જીનસ પાવર, આની અંદર પણ એક બ્લોક ડીલ થઈ શકે છે. ઓલમોસ્ટ 6%ના બ્લોક ડીલ થશે. 360 રૂપિયાના ભાવે થશે અને ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે લગભગ 6.5%ની છે. એટલે એના પર પણ એક નજર રાખવાની છે કે અહીંયા આજે આપણને બ્લોક ડીલ બાદ જીનસ પાવરની અંદર શું ઇફેક્ટ આવતી જોવા મળે છે. એટલે એના પર એક રહેશે. આ ઉપરાંત બે બેંક ફોકસમાં છે. એક છે ICICI બેંક કે જાંગડી, એમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા રાકેશ ઝા. એમને ખાસ કરીને RBIએ ફરી નિયુક્તિ માટે એમને મંજૂરી આપી દીધી છે. એટલે 2 વર્ષ માટે તેઓ પોતાના પદ પર બનેલા રહેશે. એટલે આ ન્યૂઝને ધ્યાનમાં રાખીશું. બીજી તરફ CSB બેંકને ધ્યાનમાં રાખીશું, કારણ કે તેમણે પ્રલય મંડલ, એમના MD અને CEO છે, એમની 3 વર્ષ માટે ફરી નિયુક્તિ કરવાની મંજૂરી RBIએ આપી દીધી છે. એટલે આ બંને બેંક પર ખાસ કરીને નજર રહેશે. એટલે એના પર એક ફોકસ રાખજો. અને બીજી તરફ આ ઇન્ફોસિસ પર ખાસ ધ્યાન રાખવાનું છે. જર્મની કંપનીએ ઇન્ફોસિસ જર્મની છે, એમણે એક મર્જરની જાહેરાત કરી છે બ્લિચ સાથે. એટલે એના પર પણ એક ફોકસ રહેશે કે કઈ રીતે તેમનો જર્મનીનો કારોબાર આ વધી શકે છે. એટલે એક આ મર્જર છે, પોઝિટિવ અપડેટ છે, પોઝિટિવ સમાચાર છે. પરંતુ આજના દિવસમાં જે પ્રકારની માર્કેટ સેટઅપ છે, કદાચ અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી શકે IT સ્ટોક્સની અંદર. એટલે નજર રાખજો. પરંતુ કંપની માટે એક સમાચાર પોઝિટિવ છે. તો આ બધા સ્ટોક પર નજર રાખીશું. ખાસ કરીને જ્યુબિલન્ટ ગ્રુપની 3 કંપનીઓ પર આજે ફોકસ રહેશે. પરંતુ તૃપ્તિ, તમારી લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં નજર રાખવાની છે? હું શરૂઆત ખાસ કરીને ટોરેન્ટ પાવરથી કરી છે. ખાસ કરીને કંપની મને એક મોટો ઓર્ડર જોવા મળ્યો છે. ટોરેન્ટ પાવરની સબસિડરી કંપની ટોરેન્ટ ગ્રીન એનર્જીને સોલર એનર્જી કોર્પોરેશન ઇન્ડિયા પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે અને 300 મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ માટે તેમને ઓર્ડર્સ મળ્યો છે. અને કંપની જે કુલ રોકાણ જે છે તે લગભગ 2650 કરોડનું તેવું કરશે. એટલે કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નઝારા ટેક પર નજર કરશું. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. UK બેઝ કંપની કર્વ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ છે, તેના 100% હિસ્સાનું અહીંયા તેમને અધિગ્રહણ કર્યું છે અને 247 કરોડમાં પૂરી અધિગ્રહણની પ્રક્રિયા જે છે અહીંયા આપણને પૂર્ણ થતી જોવા મળી રહી છે. એટલે નઝારા ટેકનું કાઉન્ટર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું DCM શ્રીરામ પર. અહીંયા પણ કંપની અધિગ્રહણ કરશે. તેઓ ગુજરાત સ્થિત કંપની જે હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ્સ છે તેનો 100% હિસ્સો જે છે તો અહીંયા તેઓ ખરીદશે અને લગભગ 375 કરોડમાં પૂરા અધિગ્રહણ કરવાની વાત અહીંયા આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. એટલે આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે ખાસ કરીને TVS પર. TVS શ્રી ચક્રની જે સબસિડરી કંપની છે યુરોગ્રીપ, તેમને ખાસ કરીને હોન્ડા તાઇવાન સાથે તેમને અહીંયા કરાર કર્યા છે અને સેલ્સ સર્વિસ જે છે, આફ્ટર સેલ્સ સર્વિસ જે છે તેના જે નેટવર્ક છે તેની પૂરી જે સર્વિસ હોય છે તેની પૂરી પાડવા માટે અહીંયા આપણને કરાર થતા જોવા મળી રહ્યા છે. એટલે કાઉન્ટર ફોકસમાં જોવા મળશે. ત્યારબાદ નજર કરશું NBCC માટે. અહીંયા પણ કંપનીને ઓર્ડર્સ મળ્યો છે. તેમને 518 કરોડનો ઓર્ડર અહીંયા મળ્યો છે. તેમને નવોદય વિદ્યાલય સમિતિ જે છે તેને ડેવલપમેન્ટ કરવા માટે, તેનું જે કેમ્પસ છે તેને ડેવલપ કરવા માટે તેમને અહીંયા ઓર્ડર મળ્યો છે. અરુણાચલ પ્રદેશ, મણિપુર, આસામ અને તેલંગાણામાં તેઓ આ જે કોલેજ જે છે, જે વિદ્યાલય જે છે તેનું કેમ્પસ જે છે તેનું ડેવલપમેન્ટ કરશે. ત્યારબાદ નજર છે રડારમાં એ છે HCL ટેક. અહીંયા કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ વોલ્વો કાર્સ સાથે તેમને અહીંયા કરાર કર્યા છે. એન્જિનિયરિંગ ટ્રાન્સફોર્મેશન સર્વિસ પૂરી પાડવા માટે તેમને અહીંયા કરાર કર્યા છે. ત્યારબાદ ડિક્સન ટેક પર નજર કરશું. અહીંયા JVના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ડિક્સન ટેકે ખાસ કરીને સિગ્નિફાઈડ ઇનોવેશન ઇન્ડિયા સાથે JV કર્યા છે. તેમને લાઇટનિંગ પ્રોડક્ટ્સ છે તેને અસેટ્સ કરવા માટે, તેને સર્વિસ પૂરી પાડવા માટે, તેના ઉત્પાદન માટે તેમને અહીંયા JV કર્યા છે. અને JVમાં અગર હિસ્સાની વાત કરશું તો 50-50% રહેશે. ડિક્સન ટેકનું કાઉન્ટર ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લે મારા રડારમાં છે
છે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર અહીંયા કંપનીને ઓર્ડર મળતો આપણને જોવા મળ્યો છે. તેમને ખાસ કરીને PM કુસુમ યોજના હેઠળ મહારાષ્ટ્ર એનર્જી ડિપાર્ટમેન્ટ એજન્સી છે તેમની પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે અને લગભગ 100 કરોડનો ઓર્ડર અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે. એટલે મારા રડારમાં જેટલા પણ કાઉન્ટર છે ઓલમોસ્ટ દરેકમાં જેવી યા તો ઓર્ડર સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે ચાંદની ડેફિનેટલી આજે આપણે દરેક કાઉન્ટર પર આપણે ફોકસ રાખવાનું રહેશે. જી નીરજ અને તૃપ્તિ.